નમસ્કાર દર્શક મિત્રો, હું સુંદર મકવાણા આજના સમાચાર કક્ષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજે પાકિસ્તાનની લાદી જેલમાંથી મુક્ત થયેલ 77 ભારતીય માછીમારો આવી પહોંચ્યા વડોદરા રેલવે સ્ટેશન। પાકિસ્તાનની લાદી જેલમાં કેદીઓની સારવારના ધાંધિયા જણાવી આપવીતી। વડોદરામાં 83 લાખ ઉપરાંતની ઠગાઈ કરનાર બનાસકાંઠાના 2 શખ્સોને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચની સાયબર સેલની ટીમ રૂપિયાની રિકવરી માટે હાથ ધરી રિમાન્ડની કાર્યવાહી। ધાંગધ્રા ખાતે ઇન્દ્રસિંહજી ઝાલાના બેસણામાં વિરાંજલી આપવા વિવિધ ગામમાંથી લોકો રવાના થયા। આ હતા આજના મુખ્ય સમાચાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડોદરા શહેરના મુસ્લિમ સમાજ દ્વારા આજરોજ માંડવી ખાતે આતંકવાદના પુતળાનું દહન કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। અમરનાથ યાત્રીઓ પર અનંતનાગમાં થયેલા હુમલાના વિરોધમાં ગુરુવારે શહેરના મુસ્લિમો દ્વારા માંડવી નજરબાગ પાસે આતંકવાદના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું, જ્યારે આ હુમલાને સખત શબ્દોમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓએ વખોડી નાખ્યો હતો। मैं आज हमारे जो दोस्त अहबाब जमा हुए हैं, सारे साथी है, हिंदू मुस्लिम सब यहाँ पे जमा है और ये निशानी है हमारी कि हम इस देश से मोहब्बत करते हैं और करते रहेंगे इंशाअल्लाह। कभी भी हम इस देश के साथ गद्दारी नहीं करेंगे बल्कि मर के भी इसी ज़मीन में हम जाएंगे। लिहाजा आज जो भी वाक़यात बन रहे हमारे मुल्क में, जो निर्दोषों को मारा जा रहा है, वो किसी मज़हब में भी उसकी इजाज़त नहीं है। और ख़ास तौर पे हमारी माँ बहनों को मारना और औरतों को मारना, ये तो बहुत काबिल शर्म बात है। जिन लोगों ने भी ये काम किया है वो शायद इंसान नहीं, जानवर नहीं, बल्कि उससे भी बदतर लोग होंगे जो ये काम कर रहे हैं। लिहाजा हमारे सारे देशवासियों को हमारा ये पैगाम है कि मोहब्बत व प्यार से रहे और ऐसे जो लोग देश को नुकसान पहुंचाना चाहते हैं उनको दूर करें और उनके रास्ते करें, लेकिन आपस में मोहब्बत के साथ रहने की तमाम लोगों को हम दावत देते हैं और ऐसे बयानात से और ऐसी बातों से दूर रहें कि जिससे हमारा देश बर्बाद हो जाए। बरसों से हमारा देश मोहब्बत का गहवारा बना हुआ है और हम कोशिश पूरी करेंगे इंशाअल्लाह कि हम देश में भाईचारे को बनाएंगे। आरएसएल तालुका पोलीस तथा एलसीबीના સંયુક્ત ઓપરેશનમાં વડોદરાની દુમાળ ચોકડી પાસેથી વિદેશી શરાબ ભરેલી કન્ટેનર સાથે 2 શખ્સોને ઝડપી પડાયા હતા। વડોદરાની દુમાળ ચોકડી પર ગઈકાલે રાત્રે 44 લાખના વિદેશી દારૂ ભરેલા કન્ટેનરને લઈને અમદાવાદ જઈ રહે 2 કાશ્મીરી યુવકો પકડાયા હતા। આરઆરસીએ ક્વોલિટી કેસ કરી તાલુકા પોલીસને તપાસ આપી હતી। તાલુકા પોલીસે દારૂ અને કન્ટેનર મળી કુલ 64,45,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। તાલુકા પોલીસે પંજાબના સંજય શર્મા અને જમ્મુ કાશ્મીરના અજય રાજપૂતની ધરપકડ કરી હતી। તારીખ 12/7/2017 રોજ વડોદરા રેન્જ આરઆરસેલ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર RM પરમાર નાઓને બાતમી મળેલ કે ભરૂચ તરફથી એક અશોક લેલન કંપનીનું કન્ટેનર જેનો નંબર HR47C0755 નંબરનું વિદેશી શરાબની બોટલો ભરી વડોદરા એક્સપ્રેસ હાઈવે તરફથી પસાર થનાર છે। જે આધારે વડોદરા રેન્જ આરઆરસેલ ઇન્ચાર્જ પોસ્ટ તથા સ્ટાફના માણસો, વડોદરા ગ્રામ્ય LCBના માણસો તથા વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનના માણસો સંયુક્ત રીતે વોચમાં હતા। દરમિયાન સદરહુ બાતમીવાળું કન્ટેનર આવતા તેમાં ખાતરી કરતા વિદેશી શરાબની બોટલો ભરેલ હોય
જે કન્ટેનરને ડ્રાઈવર ક્લિયરને પૂછતા પોતે અંદર વિદેશી શરાબની બોટલો ભરેલ હોવાનું જણાવતા કન્ટેનરની અંદરનો પ્રહી મુદ્દામાલ ગણી જોતા કુલ બોટલો 11,006 બોટલો કિંમત ₹44,06,400નો વિદેશી શરાબ મળી આવતા ડ્રાઈવર અને ક્લીનર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી સદરહુ મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરેલ છે. આગળની તપાસ ચાલુ છે. સાહેબ આ મુદ્દામાલ ક્યાં આપવાનું હતું અને ક્યાંથી ક્યાં લવાયું હતું એ પ્રાથમિક તપાસમાં શું બહાર આવ્યું છે આ બાબતો? મુદ્દામાલ હરિયાણા તરફથી આવતો હતો અને ક્યાં લઈ જવાનું હતું તે અંગે હાલ તપાસ ચાલુ છે. એવું કહેવામાં આવે છે કે અલ્પુ સિંધીનો માલ હતો કે શું છે? એવું હાલના તબક્કે કંઈ કહી શકાય એમ નથી. પાકિસ્તાનની લાંદી જેલમાંથી છૂટેલ 77 માછીમારો બુધવારે વડોદરા રેલવે સ્ટેશને આવી પહોંચ્યા હતા. પાકિસ્તાનની લાંદી જેલમાં કેદ 77 ભારતીય માછીમારોનો થોડા દિવસ અગાઉ છુટકારો થયો હતો. પાકિસ્તાની જેલમાંથી છૂટેલા 77 માછીમારો બુધવારે રાત્રે ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં વડોદરા રેલવે સ્ટેશન આવી પહોંચ્યા હતા. સ્ટેશનથી એસટી મારફતે માછીમારોને પોરબંદર રવાના કરાયા હતા. માછીમારોના આગમનના પગલે વડોદરા રેલવે સ્ટેશન પર સઘન બંદોબસ્ત પકડાયો હતો. ના અહીંયા અમે નથી ત્યાં રહ્યા. અમે ત્યાં વાઘા બોર્ડર પરથી કબજો લઈ અને ત્યાંથી ગોલ્ડન ટેમ્પલમાં બુકિંગ કરાવીને અહીંયા સુધી લઈ આવ્યા. અહીંથી પછી અમે બાય રોડ વેરાવળ સુધી લઈ જશે. કુલ 77 પણ ફિશરમેનો છે. એમાં 64 જે છે ઉના એટલે ગીર સોમનાથના છે, એક પોરબંદરનો છે, 2 અમરેલીના છે અને 5 યુપીના અને 5 દીવના છે. ટોટલ 77. બોગસ ડોક્યુમેન્ટના આધારે 83 લાખ ઉપરાંતની રકમ બારોબાર બેંક એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરી નાખનાર 2 બીજા બાજુને સાયબર સેલની ટીમે ઝડપી પાડ્યા હતા. ફરિયાદીના નામના ખોટા ડોક્યુમેન્ટના આધારે મોબાઈલ ફોનનું સિમ કાર્ડ મેળવી નેટ બેન્કિંગના આધારે કુલ 83,50,000ની રકમ ટ્રાન્સફર કરી લેવાના ગુનામાં સંડોવાયેલ બનાસકાંઠાના સોએબ ઉર્ફે ગાંડો બશીર ચૌહાણ અને તેનો બનેવી જમીર મુનીર સૈયદ ક્રાઇમ બ્રાન્ચની સાયબર સેલના હાથે ઝડપાયા હતા. ટ્રાન્સફર કરેલ રૂપિયા રિકવર કરવા પોલીસે રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. ગેંગમાં હતો, સુરત પકડાઈ હતી. દિલ્હીમાં આવા સાયબર પેમેન્ટ પકડેલા. આવી ગયા બધા, આવી ગયા બાકી જતા ને મારે. આજથી 1 માસ અગાઉ ઓલ્ડ પાદરા રોડના રહેવાસી છે પરમવીર સિંહ અને તેમનું ઇન્ડસઇન્ડ બેંકમાં એમનું ખાતું છે અને એ લોકો દવાની એમની કંપની ધરાવે છે અને એમનું જે આ બેન્કિંગ વ્યવહાર છે એ નેટ ટ્રાન્ઝેક્શનથી યુઝ કરતા હોય અને પોતે એમાં રિલાયન્સ કંપનીનો મોબાઈલનો વપરાશ કરતા હતા. પણ ગઈ તારીખ 22/5/2017ના રોજ અચાનક એકાએક એમનો આ જે મોબાઈલ ફોન નેટ બેન્કિંગ માટે યુઝ કરતા હતા એ બંધ થઈ ગયેલો હતો અને ત્યારબાદ એમને એવું જાણવા મળ્યું કે આ જે બંધ થયેલો સિમ છે એનો ઉપયોગ કરીને એમની જે અકાઉન્ટ છે એમાંથી 83 લાખ જેવી માતબર રકમ અલગ અલગ ખાતાઓમાં ટ્રાન્સફર થઈ અને એમની જોડે છેતરપિંડી થયેલી છે. એ બાબતે એમણે પછી ડીસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા
ડીસીબીની જે સાયબર સેલ શાખા છે એમણે સમગ્ર મોબાઈલની વિગતો મેળવી વર્કઆઉટ કરીને ટેકનિકલ ટીમની મદદ મેળવી આજે સિમ નવું જે લેવામાં આવ્યું હતું એને ટ્રેક કરીને એમને માહિતી એવી મળી હતી કે આ પાલનપુર ખાતે રિલાયન્સનો સ્ટોર છે ત્યાંથી આ સિમ કાર્ડ ઇસ્યુ થયા હતા. આ જે રકમ હતી ચીટિંગમાં જે રકમ મળવાની એ રકમનો ઉપયોગ શું કરવાનો હતો, અથવા તો મોજશોખ માટે વાપરવાના હતા કે પછી આ પ્રકારના ભૂતકાળમાં એમને કોઈ ગુના કરેલા છે? આમની આજે હાલમાં પકડાયા છે આરોપીની આમની ભૂમિકા ફક્ત અત્યારે તો મદદ કરવા પૂરતી હતી અને જે મુખ્ય આરોપી જેને અમાઉન્ટ જે આ મળવી છે એ હજી પકડવામાંથી દૂર છે. એટલે એ પકડાય પછી જ ચોક્કસ કહી શકાશે કે આનો મુખ્ય હેતુ આ મની ટ્રાન્સફર કરવાનો શું હતો. આ જેની પાસેથી સિમ કાર્ડ લીધા શું એમના પણ વિરુદ્ધમાં કોઈ ગુનો દાખલ થશે? કારણ કે સુરતની પણ વાત છે અને પાલનપુરના રિલાયન્સ સ્ટોરમાંથી આ ખરીદ. રિલાયન્સ સ્ટોરનો તો માલિક મેં કહ્યું તેમ જય પટેલ ને ઓલરેડી પોલીસે ધરપકડ કરી ચૂકી છે. હવે જે સુરત ખાતેથી સિમ કાર્ડ મેળવાયેલું છે એમાં ખરેખર આમણે જે ડોક્યુમેન્ટ જૂના છે એ રજૂ કરીને મેળવી લીધું છે કે એમાં સંડોવણીથી મેળવ્યું છે એ દિશામાં પોલીસ તપાસ કરીને એમની પણ સંડોવણી જણાશે તો ચોક્કસથી એમની વિરુદ્ધ પણ કાર્યવાહી કરશે. સર, સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો છે. જે લોકો પોતાના મોબાઈલથી નેટ બેન્કિંગ કરતા હોય છે એવા લોકોને શું કહેવા માંગશો? કારણ કે કેટલો મહત્વનો પોતાનો નંબર હોય છે, માત્ર નંબર જ નથી, એ એમના જીવનની કમાયેલી જે કમાણી છે એ પણ એનું પણ જરિયો છે. હાલમાં તો મોટાભાગે નેટ બેન્કિંગમાં આપણે મોબાઈલ નંબરનો યુઝ કરીએ છીએ, પરંતુ જ્યારે પણ આવું આપણને લાગે કે આપણો સિમ કાર્ડ બંધ થઈ ગયો, બ્લોક થઈ ગયો છે અથવા કોઈ પિન નંબર વગેરેની માંગણી કરે છે ત્યારે આપણે ખાસ તકેદારી રાખવાની હોય છે. આવી બેન્કિંગ સેવામાં તો ખાસ આપણે લેખિતમાં અથવા રૂબરૂ જઈને બી જાણ કરવી જોઈએ કે હવે પછી આ નંબરથી કોઈ પણ પ્રોસેસ નેટ બેન્કિંગ ના થાય તો એ ન કરવા જ્યાં સુધી અમારી પરવાનગી ના એવું વિશેષ તકેદારી રાખવાની ખાસ જરૂર છે. વિરમગામ હાંસલપુર ચોકડી પરથી વિવિધ ગામના લોકો ધાંગધ્રા ઇન્દ્રસિંહ ઝાલાના બેસણામાં વીરાંજલિ આપવા રવાના થયા હતા. તાજેતરમાં ધાંગધ્રા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ક્ષત્રિય સમાજના ઇન્દ્રસિંહજી ઝાલાની 15 જેટલા શખ્સો દ્વારા તલવારના ઘા ઝીકી નિર્મમ હત્યા કરવામાં આવી હતી. જેઓના બેસણામાં વીરાંજલિ આપવા આજરોજ બુધવારના રોજ વિરમગામ હાંસલપુર ચોકડી પરથી વિરમગામ સાણંદ યુવાડ પંથકના આશરે 100 જેટલા બાઇકો સાથે તેમજ સાણંદથી 30 થી વધુ ગાડીઓના સાથે ધાંગધ્રા ખાતે ઇન્દ્રસિંહજી ઝાલાના બેસણામાં વીરાંજલિ આપવા રવાના થયા હતા. આ બનાવમાં જે કોઈ આરોપીઓ છે તેઓની તાત્કાલિક ધરપકડ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એ આ બેસણામાં જઈએ છે. આ બાબતે સરકાર દ્વારા કાર્યવાહીની પ્રતીક્ષા કરીશું. જે કાર્યવાહી ન થાય તો આવનાર દિવસોમાં સમગ્ર ગુજરાતમાંથી ક્ષત્રિય સમાજનું સંમેલન બોલાવીશું અને લોકશાહી ઢબે આંદોલન કરશું એમ કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું. ધાંગધ્રામાં ઇન્દ્રકુમારસિંહજી ઝાલાની જે નિર્મમ હત્યા કરવામાં આવી એના અનુસંધાને આજરોજ ધાંગધ્રા ખાતે એમનું બેસણું છે એમાં અમે વીરાંજલિ આપવા માટે જઈ રહ્યા છીએ. નામદાર ટીકાબાપુના સાનિધ્યમાં વિરમગામ, સાણંદ, ખેડા, બરોડા, અમદાવાદ, મહેસાણા, ચુવાડ પંથકની લગભગ 50 ગાડીઓ અને અહીંયા વિરમગામથી લગભગ 80 જેટલા બાઇકો સાથે અમે અમારા જે ભાઈઓ છે એમના દુઃખમાં સહભાગી થવા જઈ રહ્યા છીએ. અમારી માગણી એ છે કે જે લોકશાહી તંત્ર છે એમાં આવી હત્યાઓને સખત શબ્દોમાં વખોડવામાં આવે છે. આ બનાવમાં જે કોઈ આરોપીઓ, કારણ કે અમે એવું માનીએ છીએ કે આરોપીઓની કોઈ વિરમગામને જિલ્લાનો દરજ્જો આપવા હેતુ જિલ્લા આયોજન સમિતિના સભ્યોએ પ્રતિક ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું હતું. વિરમગામને જિલ્લાનો દરજ્જો આપવા માટે શહેરના જાગૃત નાગરિક અને જિલ્લા આયોજન સહિતના સભ્યો દ્વારા ગત તારીખ 15 જૂનના રોજ વિરમગામ શહેરના જિલ્લા આયોજન સમિતિ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આ બાબતે વિરમગામ તાલુકાને જિલ્લાનો દરજ્જો આપવા માટે દિવસ 15માં પણ રાજ્ય સરકાર દ્વારા કોઈ હકારાત્મક પગલાં લેવાની માંગ સામે આજરોજ 25 થી વધુ દિવસ વીતવા છતાં કોઈ રાજ્યના મુખ્યમંત્રી સહિત અધિકારીઓના હકારાત્મક વલણ કે જવાબ ન મળતા આજરોજ વિરમગામ જિલ્લા આયોજન સમિતિ તેમજ ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા ના છૂટકે વિરમગામ તાલુકા સેવા સદન બહાર જ એક દિવસના પ્રતિક ઉપવાસ ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો. વિરમગામના સરાઉન્ડિંગ એટલી બધી
ફેક્ટરીઓ છે કે જેને માટે ખરેખર હવે વિરમગામને જિલ્લો બનાવવો જ પડે. વિરમગામ અગાઉ એક જ્યારે આઝાદી કાળથી કે અંગ્રેજોના સમયથી વિરમગામ રેલવેમાં એક જંકશન તરીકે એની ગણના હતી. આજે વિરમગામને ઘણી બધી ટ્રેનો બંધ થઈ ગઈ છે. વિરમગામના રોડ રસ્તા, વિરમગામનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને જે આ બધી ફેક્ટરીઓનું ખરેખર રેસિડેન્શિયલ હબ વિરમગામ બનવું જોઈતું હતું એની જગ્યાએ આજે આ વિરમગામથી સરાઉન્ડિંગ ગામો છે, કડી છે, માંડલ છે, અહીંયા એ લોકો એમના પોતાના રેસિડેન્શિયલ બનાવી રહ્યા છે. વિરમગામમાં આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોડ રસ્તા, હોસ્પિટલો, સ્કૂલો, બગીચા એમાં એવું કશું જ દેખાતું નથી. છેલ્લા 15, 20, 25 વર્ષમાં વિરમગામની જે પ્રગતિ થવી જોઈએ એની જગ્યાએ વિરમગામ સતત પાછળ ને પાછળ જતું રહ્યું છે. વિરમગામના સિટીમાં બસો આવતી હતી, આજે એ સિટીની બસો બધી બાયપાસ થઈ ગઈ છે. ટ્રેનો જે વિરમગામ સતત આવતી હતી એની જગ્યાએ આજે 10 ટ્રેનો એવી છે કે જે વિરમગામ ઊભી જ નથી રહેતી. બાયપાસ ટ્રેનો પણ બાયપાસ થઈ ગઈ છે. વિરમગામને 180 તાલુકાનો ગામડાઓનો એક તાલુકો હતો, એની જગ્યાએ આજે વિરમગામને તાલુકાના 3 ભાગ કરી અને વિરમગામને 50 ગામડાનો એક તાલુકો બનાવી દીધો છે. અને આરટીઓ ઓફિસ જે ખરેખર માંડલ, દેત્રોજ, દસાડા, પાટલી બધું ગણતા વિરમગામને લેવું જોઈતું હતું આરટીઓ, એની જગ્યાએ આરટીઓ ઓફિસ બાવળા આપી દીધી છે. તો આજે જો અમે આ વિરમગામને જિલ્લા માટેની આ મુહિમ ચાલુ નહીં કરીએ તો કદાચ આગામી વર્ષોમાં વિરમગામને તાલુકો પણ નહીં રહેવા દે. અમારી એના માટે મુખ્ય માંગણી છે કે હવે વિરમગામને જિલ્લાને લાયક છે, વિરમગામ જિલ્લો બનવો જ જોઈએ. સરકારશ્રી વિચારે અને પોઝિટિવલી અમને ઝડપથી આનો આન્સર આપે એવી અમારી. તારીખ 15/6/2017ના રોજ વિરમગામ જિલ્લા આયોજન સમિતિ દ્વારા વિરમગામ તાલુકાને જિલ્લો બનાવવા માટે એક આવેદનપત્રમાં પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ, મુખ્યમંત્રી શ્રી, મહેસૂલ મંત્રી શ્રીને મોકલવામાં આવેલું, જેનો આજ દિન સુધી કોઈ જવાબ ન મળતા ના છૂટકે અમારે આજ રોજ એક દિવસના પ્રતિક ઉપવાસ ઉપર બેસવાનું અમે રાખેલ છે. જેની અંદર વિરમગામના નગરજનો, વેપારી મંડળો, સામાજિક સંસ્થાઓ આ લોકોનો પૂરતો સહકાર છે. આજ રોજના એક દિવસના ઉપવાસ દરમિયાન જે કંઈ નિર્ણય આવે ત્યારબાદ અમે અગાઉ પણ આ જ રીતે અમારા પ્રોગ્રામો ચાલુ રાખીશું અને વિરમગામને જિલ્લો બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહીશું. વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરકતરના સંયુક્ત ઉપક્રમે વધતી જતી વસ્તીના નિયંત્રણ માટે ગુરુ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વધતી જતી વસ્તીને નિયંત્રણમાં રાખવા માટે દરેક લક્ષિત દંપતી કુટુંબ નિયોજન અપનાવે તે ખૂબ જ જરૂરી છે. કુટુંબ નિયોજન માટેની તમામ સુવિધાઓ વિરમગામ તાલુકા સહિત અમદાવાદ જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા અર્બન હેલ્થ સેન્ટરોમાં ઉપલબ્ધ છે. વિરમગામ તાલુકામાં લક્ષિત દંપતીઓને આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા કુટુંબ નિયોજન માટે સતત સમજાવવામાં આવી રહ્યા છે, જેમાં મોટી સંખ્યામાં સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર વિરલ વાઘેલા, તાલુકા સુપરવાઇઝર KM મકવાણા, ગૌરીબેન મકવાણા, નીલકંઠ વાસુકિયા, જયેશ પાવરા સહિત આશાબહેનોએ જહેમત ઉઠાવી હતી. ધોરાજી ગુજરાત સરકાર સંચાલિત ITIના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ન મળતા શિક્ષણનો બહિષ્કાર કરી આંદોલનની શરૂઆત કરી હતી. ચાલુ વર્ષની શિષ્યવૃત્તિ ન મળતા વિદ્યાર્થીઓએ નારા લગાવી પોતાની માંગણી પૂરી કરવાના નારા લગાવ્યા હતા અને જ્યાં સુધી અમારી માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી શિક્ષણનો બહિષ્કાર કરી આંદોલન ચાલુ રાખવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો. શિષ્યવૃત્તિના પ્રશ્ને જામકંડોરણાના વિદ્યાર્થીઓએ જામકંડોરણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેન્દ્રસિંહ વાળાને આ બાબતની જાણ કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા, જેમણે શિષ્યવૃત્તિ બાબતે જણાવે કે 1 વર્ષ પૂરું થવા છતાં પણ પ્રશ્નનો હલ થયો નથી અને પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે વધુ આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી. હું જામકંડોરણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેન્દ્રસિંહ વાળા અને અમારા વિસ્તારના વિદ્યાર્થીઓ IITમાં અભ્યાસ કરતા અને વર્ષ પૂરું થવા છતાં સ્કોલરશીપ મળેલી નથી, જે શિષ્યવૃત્તિ આપેલી હતી મળેલી નહોતી અને મારી પાસે બધા વિદ્યાર્થીઓ રજૂઆત કરવા આવેલા અને એ બાને અમે પ્રિન્સિપાલ સાથે વાત કરેલી પણ પ્રિન્સિપાલે કોઈ નક્કર જવાબ ન આપેલો. એના હિસાબે અમારે આંદોલનના રૂપે આજ બધા વિદ્યાર્થીઓ શાળાને આજે જશે નહીં અને આજે ઘરે વયા જશે અને એમ છતાંય હજી જો જવાબ નહીં મળે તો હજી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. અને ITIમાં શિષ્યવૃત્તિ નથી આવેલ તે બાબતમાં લઈને ચર્ચા છે અને તે માટે અમે આંદોલન કર્યું છે અને તે માટે અમને શિષ્યવૃત્તિ નહીં મળે ત્યાં લોકો રૂમમાં નહીં જાય અને કડકથી કડક પગલાં ભરશે અમે. અને શિક્ષકોએ અમારી ઉપર કોઈ સ્વીકારી નથી માંગ અને શું શિષ્યવૃત્તિ આવવાની હતી તે પણ જણાવેલ નથી અને કેટલા રૂપિયા જમા થયા એ પણ જણાવેલ નથી, કાંઈ બાબત જણાવેલ નથી આમાં.
કેટલા સમયથી આ જામકંડોળા તેમજ ભાઈવદર બધા આઈટીઆઈ માં શિષ્યવૃત્તિ આવી ગઈ છે એટલે જમા હોત થઈ ગઈ છે, પણ આ આઈટીઆઈ માં આવેલ નથી અમારે શિષ્યવૃત્તિ. આ ચાલુ અને વર્ષની આની સાહેબુની અને મોટા પ્રોફેસરની જે પ્રોફેસરની બધે આવે છે પ્રિન્સિપલ ને એની કારણે આ બેદરકારી છે એની. આ ચાલુ વર્ષની નથી આવી કે આ ચાલુ વર્ષની હજી આવેલ નથી, ઓપન વાળાને આવેલ નથી. સ્ટાફ અમને સભ્યતાથી જવાબ નથી આપતો અને જેમ ફાવે એમ કહે છે અને ગેરવર્તન અમારી હારે કરે છે. બરોબર. ઉપલેટા તાલુકાના કાથરોટા ગામે રબારી સમાજના યુવકે અગમ્ય કારણોસર ગામથી 300 મીટર દૂર પોતાની વાડીએ જઈને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. તારીખ 12/7/2017 ને બુધવારના રોજ ઉપલેટાથી 10 કિલોમીટર દૂર આવેલા ઉપલેટા તાલુકાના કાથરોટા ગામે રબારી વાસમાં રહેતા 35 વર્ષીય રબારી યુવાન ડોસાભાઈ કરણાભાઈ ભોણ નામના વ્યક્તિએ કોઈ અગમ્ય કારણોસર વહેલી સવારે પોતાની વાડીએ જઈને ગળે ફાંસો ખાઈ લેતા સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. સમાજના મોભીઓના જણાવ્યા પ્રમાણે આજના જમાનામાં યુવાનોને કંઈ પણ કહેવાતું નથી. ખોટા રસ્તે હોઈને તમે ઠપકો આપો તો આવા પગલાં ભરે છે. હજુ સુધી કોઈ કારણ જાણવા મળ્યું નથી. પોલીસ હેડ કોન્સ્ટેબલ મુરજીભાઈ દ્વારા તેનું પંચનામું કરીને પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ડોક્ટરશ્રીઓના કહેવા પ્રમાણે આ બનાવ વહેલી સવારનો બનેલ હોય, બાકીની આગળ તપાસની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. સમાચાર પૂર્ણ કરીએ તે પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાકિસ્તાનની લાંદી જેલમાંથી મુક્ત થયેલ 77 ભારતીય માછીમારો આવી પહોંચ્યા વડોદરા રેલવે સ્ટેશન. પાકિસ્તાનની લાંદી જેલમાં કેદીઓની સારવારના ધાંધિયા જણાવી આપવીતી. વડોદરામાં 83 લાખ ઉપરાંતની ઠગાઈ કરનાર બનાસકાંઠાના 2 શખ્સોને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચની સાયબર સેલની ટીમ રૂપિયાની રિકવરી માટે હાથ ધરી રિમાન્ડની કાર્યવાહી. ધાંગધ્રા ખાતે ઇન્દ્રસિંહજી ઝાલાના બેસણામાં વિરાંજલી આપવા વિવિધ ગામમાંથી લોકો રવાના થયા. આ હતા અત્યાર સુધીના સમાચાર. આ સાથે અમારી ટીમને રજા આપશું. નમસ્કાર. વંદે માતરમ. વંદે ગુજરાત.